ખેંચજો. ન પાણી પીવું એવું જો હાલે તો વધારે સારું. મારો તમને આમ પ્રેશર નથી, મારો આગ્રહ નથી, પણ એક કોશિશ કરીજો ના બને ત્યાં સુધી ન પીવાય તો વધારે સારું. અને પછી અનિવાર્ય સંજોગે તબિયત નરમ ગરમ હોય, પાણીની જરૂર હોય તો તમને છૂટશે તમ તારે પીવાની. પછી પ્રાણી આમ તરસે રહેવું, આમ જીદ કરીને હઠ કરીને પછી પાછું કંઈક બપોરે થઈ જાય ને દવાખાને લઈ જવા પડે એવું કંઈ કરતા નહીં. એવી કંઈ મારી તમને કોઈ ભલામણ નથી. પણ આમ સહજ રીતે જો તમારીથી ખેંચાય તપસ્યાના રૂપે તો ખેંચજો, ને ન ખેંચાય તો અવાજ વગરનું જલપાન કરજો. પરીક્ષિત રાજા ગંગાને કિનારે હતા, એને 7 દિવસમાં ગંગાજીનું જળ નથી પીધું. સુખદેવજી એને કીધું કે તારે કઈ જળ ફળ લેવો હોય તો હું કથા બંધ રાખું. 5મા દિવસે સુખદેવજી બોલ્યા, રાજા તે કઈ જળ નથી પીધું, તારી ઈચ્છા હોય તો હું કથાને થોડી વાર અટકાવી દઉં. તારે પરીક્ષિતે કીધું, મહારાજ જે અમૃત પીધા હોય ને એ અમૃત પીવા વાળાને પછી જળ પીવાની ઈચ્છા ન થાય. હું તો તમારા મુખમાંથી હરિકથાનું અમૃત પીવું છું, મને જળની ઈચ્છા નથી. એટલે આપણે એ ભૂમિકા નથી, તો હું સમજુ છું પરીક્ષિતની ભૂમિકા નથી. પણ આનંદ કરજો, 100 વાત ની એક વાત, રાજી રહેજો, ત્યાં આનંદમાં રહેજો. તમે તારે જે ખાવું પીવું એ ખાજો, અવાજ નહીં કરતા, મને કથા કરવા દેજો. આ મારી વિનંતી, બીજું કઈ નહીં. મારે અહીંથી કહેવું પડે કે હે મા બાપ હમાઈ જાઓ, હમાઈ જાઓ, હમાઈ જાઓ, એવું ન. ભીખુભાઈ આપણને સમજે છે, કારણ કે અમારા કાઠિયાવાડના છે ભીખુભાઈ. બુદ્ધિ ભગવાને આપી, પછી ભગવાન હેરાન થઈ ગયો. ભગવાનને કા માણસ આપણને ક્યાંય બેસવા નહીં દે. હું વાત તમને કરતો હતો. પછી ભગવાનને એમ થયું કે વૈકુંઠમાં રહું, પણ ભગવાનને એમ કે માણસનું કઈ કહેવાય નહીં, એ તો વૈકુંઠમાં આવે હેરાન કરવા. એ બહુ સલામત વાળી જગ્યા નહીં. પછી કે ક્ષીરસાગરમાં રહું, દરિયાની અંદર. ભગવાનને જો માણસનું કાંઈ ન કહેવાય, ક્યાં ડૂબકી મારે ને ક્યાં માથું કાઢે એ કાંઈ નક્કી ન કહેવાય. બહુ વિચાર કર્યો ભગવાને કે માણસથી બચવાની એવી જગ્યા કઈ. ત્યારે પછી છેલ્લે ભગવાનને એક જગ્યા મળી ગઈ. ભગવાને વિચાર કર્યો કે માણસના હૃદયમાં જ બેસું અંદર, એ બહાર બધે દોડ્યા કરશે, બાકી હૃદયમાં કોઈ દી નહીં ઉતરે. એટલે હું શાંતિથી બેસીશ અને એ બહાર દોડ્યા કરશે. એટલે આપણે બહાર દોડા કરીને ઓઈલો આપણી અંદર બેઠો છે, આરામથી બેઠો. હા, 2000-5000 કિલોમીટરની જાત્રા બહાર કરવી એની કરતા અડધો ફૂટ જો અંદર ઉતરી જાય ને એટલે બધું એમાં પૂરું થઈ જાય, ક્યાંય જવાની જરૂર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લે જે તું ગોતી લે જે ભીતર છે ક્યાંય બહાર નથી. તારો મિત્ર તારી અંદર છે બાપ, ગોતી લે, બહાર નથી ક્યાંય. આનંદ વનમાં આવ્યા છે હરિદ્વારમાં. સનકાદિકોના વ્યાસ અને ભાગવતજીની કથા ભૃગુ ઋષિને કહેવામાં આવ્યું. અને હું તમને કહું ને, હરિકથાની જાણ કરાય, એનો આગ્રહ ન કરાય. આ ભાગવત કથાની તમે જાણકારી કહી શકો, તમે પત્રિકા મોકલી શકો. આપણે બેનરો લગાડ્યા છે, છેક નલિયા સુધી પેલા અબડાજીના સ્ટેચ્યુ છે ને, અબડાજીનું ઘોડા પર, ત્યાં સુધીના બોર્ડ છે. એ સીધા તમે પેપરમાં ઓળી આપ્યું છે, તો બસ ઘણું થઈ ગયું. પછી આમાં કઈ વ્યક્તિગત આગ્રહ ન હોય ને, આમાં કઈ સોગંદ ન દેવાના હોય. તમે જરૂર ને જરૂર કથામાં આવજો, ન આવો તો મારા સોગંદ છે. આ બધા વ્યવહારિક કાર્યમાં હોય. આગ્રહ દીકરા દીકરીના લગ્નમાં કરાય, હરિકથામાં આગ્રહ ન કરાય. ભાગ્યમાં હોય નહીં આવે, ઓહો ભાગ્ય હોય નહીં કથામાં આવીએ કે. બાકી તો દુર્ભાગ્ય હોય ને, જેના પૂર્વના બહુ પાપ હોય ને, એ કથાના ધોખા કરે. બાકી હરિકથાના ધોખા જ ન કરે, એની જેવા મૂર્ખા કોઈ ના. હરિકથાના ધોખા હોય. અરે આમંત્રણ મળે, ન આમંત્રણ મળે ને હરિકથા હોય તો હું તો કહું, જે સમય મળે ગમે ત્યાં બેસી જાય. બધાના પગરખા પીડ્યા હોય, પગરખામાંથી બેસી જાય. અને મને તમને 2 શબ્દ સાંભળવા મળી જાય, ચરિતમ રઘુનાથ સમસતકોટી પ્રવિસ્તરમ એક અક્ષરમ પૂષા મહાપાતક. વાલ્મીક રામાયણમાં વાલ્મીકજી બોલ્યા કે ભગવાનનું ચરિત્ર 100 કરોડ શ્લોકમાં છે, પણ એનો એક અક્ષર
મારા ને તમારા મહાપાપને મિટાવવા માટે સમર્થ છે. હવે હરિકથાના 2 શબ્દ સાંભળી લઈ મારા ને તમારા પાપ બળી જાય, આવા અહોભાગ્ય ક્યાંથી? એમાં વળી આમંત્રણની શું જરૂર? અમને પત્રિકા આવી પણ કઈ તમારો ફોન ન આવ્યો એટલે અમે ન આવ્યા. ઘણા આવી રીતે ધોખા કરે. આગ્રહ ન હોય, હરિકથાનો આગ્રહ ન હોય, એની જાણકારી કહેવાય. બસ જાણકારી દેવે, આવજો પધારજો, કથા છે. જે આવે છે ને એના પોતા માટે આવે છે, પોતાના ઉદ્ધાર માટે આવે, અહીં કોઈ બીજાના માટે નથી આવતો. એટલે અહોભાગ્ય સમજી, ભગવાનની કૃપા સમજી ને કથામાં આવવું જોઈએ માણસે. ભૃગુ ઋષિ બધા ઋષિઓને જાણ કરી આવ્યા. નારદજી વૃંદાવનમાંથી ભક્તિને અને જ્ઞાન વૈરાગ્ય સૂતા છે, એના કાનની અંદર વેદ મંત્રનો ઘોષ કરે છે, ફૂંક મારે છે. અને વેદ મંત્ર નારદજીએ જ્યારે માંત્રિક દીક્ષાથી ફૂંક મારી અને અંદર ચેતના પ્રગટ કરે, 2 સુતેલા જ્ઞાન વૈરાગ્ય છે, 2 પુરુષોની આળસ મરણીને ઉભા થયા. એ ત્રણેયને લઈ અને હરિદ્વારમાં આવે. આનંદવનમાં સનકાદિકો ભાગવતજીની કથા કરે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, જેમ જેમ કથાના દિવસો પસાર થાય એમ ભક્તિ યુવાન બનવા લાગી. ભક્તિનું તેજ વધવા લાગ્યું, એની પુષ્ટતા વધવા લાગી. અને 7 દિવસની કથા જ્યાં પૂરી થાય ત્યાં હરિદ્વારમાં વિષ્ણુ ભક્તિ નાચવા મળી. જ્ઞાન અને વૈરાગ્ય એકદમ ચેતનવત બન્યા. આનો અર્થ એ થાય કે ભક્તિ એટલે પરમાત્મા ઉપરનો પ્રેમ, એ આપણા હૃદયમાં છે. જ્ઞાન ને વૈરાગ્ય અંદર છે, પણ બધું સુસુપ્ત છે, તેજ વગરનું છે એમનામ. તો મારા તમારા હૃદયમાં વિષ્ણુ ભક્તિને પ્રગટ કોણ કરે? જ્ઞાન વૈરાગ્યને કોણ ચેતન વાળા કરે? આ કથા જે સાંભળશે, ભાગવતજીની કથા જે પ્રેમથી સાંભળે, એના હૃદયમાં વિષ્ણુ માટે ભક્તિ પ્રગટ થાય, કૃષ્ણ ઉપર પ્રેમ પ્રગટ થાય. એ જ ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય મારા તમારા હૃદયમાં જે સુસુપ્ત પીડ્યા છે. કેવી રીતે કહું? ઘાંચીનો બળદિયો હોય ને, એ ઘાણીમાં આખો દી ચાલ્યા કરે, સવારથી સાંજ સુધી ઘાણીમાં ચાલે. સાંજ સુધીમાં તેનું તમે ચાલવાનું ગણો તો 50 ગાંવ હાલતો હશે. સવારથી સાંજ સુધી એનું ચાલવાનું ગણો તો એ 50 ગાંવ હાલ્યો હોય. પણ એ ભલે 50 ગાંવ હાલે, પણ એ ત્યાં ને ત્યાં જ હોય. સવારે જ્યાં હોય ને ત્યાં જ હોય, એની આગળ પ્રગતિ ન હોય. ઘાંચીનો બળદિયો નાના ગોળ ગોળ ફેર્યા કરે, ભલે 50 ગાંવ હાલતો હશે, પણ ત્યાં ને ત્યાં હોય. એવી રીતે હું તમે ઘણું બધું સમજી છીએ. જ્ઞાન એટલે સમજણ. આ જગતમાં અજ્ઞાની કોઈ નથી, બધા જ્ઞાની જ છે. પણ સમજણને આપણા જીવનમાં જ્યાં સુધી ન ઉતારાય, વ્યવહારમાં ન ઉતારાય, એનું પ્રેક્ટિકલ જ્યાં સુધી ન થાય, થિયરિકલ તો છે આપણી આગળ, સિદ્ધાંતિક જ્ઞાન છે, પણ જીવનમાં ઉતરતું નથી ને. એ જો ઉતરી જાય ને તો જ્ઞાન ને વૈરાગ્ય સફળ થઈ જાય. એને જગાડવા માટે આ કથા બહુ મોટો મહત્વનો આમાં એનો ફાળો છે. આ કથાને સાંભળવાથી સમજણ પણ જાગૃત થશે, સમજણ પ્રમાણે એનું આચરણ પણ બનશે. તો જ્ઞાન અને વૈરાગ્ય 2 પ્રબળ થશે, તો હૃદયમાં વિષ્ણુ માટે, ભગવાન કૃષ્ણ માટેનો અનુરાગ પેદા થશે, અને પરિણામે કૃષ્ણ ભક્તિ મને તમને પ્રાપ્ત થશે. ભગવાનની ભક્તિને આપવા વાળી આ કથા છે, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા વાળી આ કથા છે. આ ચરિત્ર નારદજી અને ભક્તિનું. પછી એક રૂપક લાવ્યા છે. તુંગભદ્રા નદીને કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. હવે તુંગભદ્રા છે, નદી તો છે જ દક્ષિણ ભારતમાં તુંગભદ્રા, પણ તુંગભદ્રાનો બીજો અર્થ એ થાય, તુંગ એટલે શરીર થાય ને ભદ્ર એટલે કલ્યાણકારી. કલ્યાણ કરી શકે એવું શરીર કયું? શરીર તો બધાના હોય, આપણા હોય, ગાયના હોય, ભેંસના હોય, કૂતરાના હોય, એ બધાના પંચભૌતિક શરીર છે, 5 તત્વના જ બનેલા છે. પણ પશુ એના શરીરમાં એનું કલ્યાણ કરી ન શકે. પશુ મરે ત્યાં સુધી સ્વભાવને સુધારી ન શકે, કારણ કે પશુને વિવેક બુદ્ધિ આપવામાં આવી નથી. મનુષ્યના શરીર સિવાય કોઈ શરીરમાં વિવેક બુદ્ધિ આપવામાં આવી નથી. એટલે મનુષ્યના દેહનો મહિમા છે શાસ્ત્રમાં કે વારે વારે મળતો નથી. મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. દુર્લભમ માનુષા દેહમ. રામચરિત માનસમાં બળભાગે માનુષ તન પાવા. સુખ દુર્લભ શબ્દ ગ્રંથ ગાવા. સાધન ધામ મોક્ષ કર દ્વારા.
પાઈને જેહી પર લોક સવારા હું ભગવાન પોતે શ્રીમુખથી બોલ્યા છે. તો મનુષ્ય દેહનો જે પ્રશંસા કરી છે શાસ્ત્રમાં કે ભાઈ 84 લાખમાં એક ફેરો માંડ માંડ મળે, એ આપણે રૂપાળા છીએ, આપણી ચામડીના ને આપણા હાડકાના વખાણ નથી. એ વાત સમજી લેજો. કદાચ આપણે બહુ બ્યુટીફુલ હોય કે બહુ હેન્ડસમ હોય એટલે શાસ્ત્રોમાં વખાણી કર્યા, એમ નહીં. હાડ ને ચામ તો બધાને હરખું જ આપ્યું. જેમાંથી મારીને તમારી ચામડી બનાવી, એમાંથી બિલાડીની બનાવી, એમાંથી ભેંસની બનાવી. જે પદાર્થમાંથી મારા ને તમારા હાડકા બનાવ્યા, આમાંથી ઊંટના બનાવ્યા, ઘોડાના બનાવ્યા, રો મટીરિયલ બધું એકનું એક છે. કાચા માલમાં ફેર નથી. ફરક ખાલી મનુષ્યના દેહમાં વિવેક બુદ્ધિ આપી છે. મનુષ્ય સમજી શકે હું કોણ છું, ભગવાન કોણ છે, પાપ શું કહેવાય, પુણ્ય શું કહેવાય, આ એક મનુષ્ય સમજી શકે, બાકી પશુ ન સમજી શકે. એટલે આ મનુષ્ય દેહના વખાણ છે. એટલે એમ કહેવાય કે દુર્લભ માનુષ. કલ્યાણકારી શરીર એટલે મનુષ્યનો દેહ. મનુષ્યનું શરીર એટલે જ તુંગભદ્રા, અને એ નદીને કિનારે એટલે મનુષ્ય દેહમાં આત્મા રૂપી આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ધુંધલી એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ મેલી છે, જેની બુદ્ધિ માયાવી છે, જેની બુદ્ધિમાં ખટપટ છે, બીજાનું ખરાબ કરવાની ઈચ્છા છે, એ બી બુદ્ધિને ધુંધલી કહેવાય. મનુષ્યનો દેહ તો દુર્લભ છે ને. અને મને તમને આપી દીધા પછી વધારે શું માગવું? એ તો આપણા પ્રમાદમાં આપણે ખોઈ નાખીએ, આળસમાં પીડારીને કાંઈ ન કરીએ. બાકી કોઈનો વાંક નથી. ભગવાન તરફથી પૂરેપૂરું મળી ગયેલું છે, પૂરો મસાલો. જે બગડે છે ને એ આપણા આળસમાં બગડે. આલસ મે એ મૂઢ દુઃખ પાવે, કર્મ કા दोष बतलावे, आलस में मूढ़ दुख पावे, आलस में मूढ़ दुख पावे, कर्म का दोष गुण को सीखने जावे, न गुण को सीखने जावे, रात दिन सोच में छिजे, रात दिन सोच में छिजे, अपना प्यारे जतन आसमत की, कर्म की आसमत की जतन कर अपना प्यारे। करो विधि से जतन भाई, सुफल सब काम हो जाए, करो विधि से जतन भाई, सुफल सब काम हो जाए, ब्रह्मानंद सुख पाए, ब्रह्मा
આત્મદેવ કરીને એક બ્રાહ્મણ રહે છે નદીને કિનારે, તુંગભદ્રા. એની પત્ની નામ છે ધૂંધલી. બહુ ખરાબ સ્વભાવની સ્ત્રી, એકદમ કર્કશ સ્વભાવની. વિના કારણે ઝઘડો કરવો, અશાંતિ ઊભી કરવી, પતિ સામે ઝઘડવું, પતિનું અપમાન કરવું. આત્મદેવ વિશુદ્ધ બ્રાહ્મણ, સંપત્તિ ખરી, સંતાન નહીં. આત્મદેવને એમ કે ભગવાને મને ઘણું બધું આપ્યું, દીકરો ન આપ્યો, હું વનમાં જઈ તપસ્યા કરું, ભગવાનને પ્રસન્ન કરું, ને ભગવાન પ્રસન્ન થાય તો દીકરો માગું. એટલે આત્મદેવ જંગલમાં જાય તપ કરવા. ઘણો સમય તપ કર્યું, કઈ ભગવાન પ્રસન્ન ન થયા. આત્મદેવને એમ કે ભગવાન કઈ પ્રસન્ન ન થયા, મને કઈ ભગવાને દીકરો ન આપ્યો, હવે દીકરા વગરનું જીવવું એની કરતા આત્મહત્યા કરી લેવી સારી. એટલે જંગલમાંથી લાકડા ગોતી ચિત્તા બનાવી અને આત્મદેવ બ્રાહ્મણ પોતાની હાથે ચિત્તા માથે ચડવા તૈયાર થયો, આત્મહત્યા કરવા. એમાં એક સંતે આવીને એનો હાથ પકડ્યો. અરે ભલા માણસ, મનુષ્યના દેહ જેવો દેહ, અને એમાંય ઉત્તમ બ્રાહ્મણના કુળમાં જન્મ છે, શું કામ આવું આત્મહત્યા શું કામ કરે, આવું પાપ શું કામ કરે, તારે શું તકલીફ છે? તારા આત્મદેવે કીધું પેલા સંતને, ભગવાને મને સંપત્તિ ઘણી આપ્યું પણ વાપરવા વાળો કોઈ ન આપ્યો, સંતાન દીકરો નથી આપ્યો, એટલે મને હવે જીવન ગમતું નથી. પેલા મહાત્માએ કીધું, ભલા માણસ, ભગવાને તને દીકરો નથી આપ્યો, એમાંય તારું કંઈક હિત ભગવાને જોયું હશે તો જ ન આપ્યો. પેલા મહાત્માએ કીધું કે તને ભગવાન દીકરો આપે તો તારી સંપત્તિ તારે દીકરા માટે રાખવી પડે. તું તારી સંપત્તિનો ધર્મમાં ઉપયોગ કરી ન શક, દાન પુણ્ય કરી ન શક, કારણ કે દીકરા માટે રાખવાની છે. એટલે ભગવાનની મહેરબાની માની લે, કૃપા, કે તને ભગવાને દીકરો નથી આપ્યો, તારે સંપત્તિ કોઈ માટે રાખવી પડે એમ નથી. તારા હાથે તું ધર્મના કાર્યમાં વાપર, દાન પુણ્યમાં વાપર. સંપત્તિ તારી સાથે નહીં આવે પણ પુણ્ય તારી સાથે આવશે. સંપત્તિનો પુણ્યમાં કન્વર્ટ કરી નાખ, રૂપાંતર. આત્મદેવ કઈ માયનો નહીં, તમે સંન્યાસી કહેવાઓ, તમે સંસારીના જીવનને ન સમજો, મા બાપને કેટલી આસક્તિ હોય, મને મરવા દો. દીકરા સિવાયનો બાપને મોક્ષ ન થાય, દીકરો પિંડદાન કરે તો બાપને મોક્ષ થાય. પેલા મહાત્માએ કીધું કે તું એવું માનશો કે ચોખાના લોટના પીંડા પાણીમાં મૂકી દેવાથી પિતૃને મોક્ષ મળી જાય, એટલો સસ્તો મોક્ષ છે? તો ઋષિ મુનિઓ આટલી બધી મહેનત એમ કરે. પિંડદાન રૂપક છે, કર્મકાંડનો વિરોધ નથી, પણ પિંડદાનનો અર્થ શું? એમ ચોખાના લોટના પીંડા આપણે જળમાં પધરાવીએ, એ તો એક રૂપક બનાવ્યું છે. પેલા મહાત્માએ કીધું આત્મદેવને, પિંડ એટલે શરીર થાય. ભલા માણસ, પિંડનું દાન કરવાનું. તારા શરીરથી 10 ઇન્દ્રિયોથી તું હરિને સમર્પિત થઈ જા. મન વચન કર્મથી ભગવાનની શરણાગતિ લઈ લે અને 10 ઇન્દ્રિયોથી હરિને તું સમર્પિત થઈ જા. આ સાચું પિંડદાન છે, એ તને મોક્ષ આપે. બાકી એકલા ચોખાના લોટના ગોળા પાણીના, અને એ તારું કલ્યાણ તું કરી શક ને, દીકરો થોડો કરે. આ બધી ભ્રમણા છે. આ બધું છોડી દે, હરિભજન કર. છતાં માયનોની આત્મદેવે પેલા સંતને કીધું, કાં તમે દીકરો આપો ને કાં મને મરવા દો. પેલા સંતે કીધું, ભાઈ એવી કોઈ મારી તાકાત નથી કે હું તને દીકરો આપી દઉં. વિધાતાના વિધાનમાં હસ્તક્ષેપ મહાપુરુષો કરતા નથી. તો ના, તો મને મરવા દો. પેલા મહાત્માને એમ કે હવે આને દીકરાની આસક્તિ છે, આ ખોટું જીવન વેડફી નાખશે. બ્રાહ્મણનું શરીર છે, ઉત્તમ કુળમાં જન્મો છે. એટલે મહાત્મા એક ફળ આપ્યો, કાલા ફળ તારી પત્નીને ખવડાવજે, તારી દીકરો થશે. એટલે આત્મદેવ ફળ લઈ અને ઘરે આવ્યો. હવે ઋષિની પ્રસાદી હતી, મહાપુરુષનો પ્રસાદ. ધૂંધલીને પત્નીને ફળ આપ્યો કે આ ફળ તું ખાઈ જા, આપણી મનોકામના ભગવાન પૂરી કરશે. પણ ધૂંધલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાવ, પછી મને બાળક રહે, એ મારે 9 મહિના સુધી બાળકને ઉદરમાં રાખવું, પછી એને જન્મ દેવો, પ્રસૂતિની પીડા સહન કરવી, એ બાળકને મોટું કરવું, એના મળમૂત્ર સાફ કરવા, મારે આ કાંઈ માથાકૂટ જોઈતી નથી. એટલે ધૂંધલીએ ફળ ખાધું નહીં, ગાયને ફળ ખવડાવી દીધું અને પોતાના પતિ આગળ ખોટું બોલી હું ફળ ખાઈ ગઈ. આટલું જ નહીં, સમય જતા ધૂંધલી એના પેટ માથે ખોટા કપડા બાંધી અને નીકળે. સગર્ભા સ્ત્રી હોય ને એવો એના પતિ સામે દેખાવ કરે, આવું નાટક કરે. એની એક બેન છે તસ્ય ભગની, ધૂંધલીની નાની બેનને બાળકનો જન્મ થવાનો,
તો ધૂંધલી એની બેનને કીધું કે તને જે બાળક જન્મે તું મને આપી દેજે, હું તને પૈસા આપીશ. અને આ બાજુ પતિ સામે વિરોધ, એટલે ખોટું બોલી. આત્મદેવ બહુ સીધો સાદો માણસ, વિશ્વાસ હોય, એને એમ કે મારી પત્ની ફળ ખાઈ ગઈ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સમય જતા 9 મહિના પછી ધૂંધલીની બેનને દીકરાનો જન્મ થયો. એ દીકરો ધૂંધલી વેચાતો લઈ લીધો બેન આગળ. અને પતિને કીધું આપણે ઘેરે ભગવાને દીકરો આપ્યો. આ બાજુ ગાયને એક માણસના બાળકનો જન્મ થયો. 9 મહિના પછી ગાયે મનુષ્ય બાળકને જન્મ આપ્યો. આખું શરીર મનુષ્યનું, પણ એના કાન ખાલી ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં. હવે તો સંતની પ્રસાદી હતી, એટલે ગોકર્ણ ધીરે ધીરે મોટા થાય, એટલે ભગવાન તરફ એનું આખું જીવન છે, ભક્તિમય જીવન છે. ધીરે ધીરે વેદ પુરાણ ઉપનિષદ શાસ્ત્ર આ બધો અભ્યાસ કરે. આ બાજુ ધુંધુકારી, દીકરાનું નામ પડ્યું ધુંધુકારી. હવે નીચ કુળમાં જન્મેલો, સંસ્કાર એના નીચા હતા. મિત્રો સાથે રમે તો ગંદી જગ્યામાં રમે, ઉકરડામાં રમે, ત્યાંથી ઓલી ગંદી વસ્તુ ઘરે લાવે, હાડકાના ટુકડા ઘરે લાવે. શરૂઆતમાં તો આત્મદેવને એમ કે હશે બાળક છે, સમજાવે બેટા આવું આપણે ન અડાય, આપણા ઘરમાં ન લવાય. ધીરે ધીરે આ રીતે વીતે છે. પછી તો ગોકર્ણ થોડા ઘણા મોટા થઈ ગયા, વેદ પુરાણ ઉપનિષદના જ્ઞાતા થઈ ગયા. ધુંધુકારી ખરાબ મિત્રોમાં ફસાણો. મિત્રો એને એવા મળી ગયા, ચોરી કરે, જુગાર રમે, શિકાર કરે, માંસાહાર કરે, દારૂ પીવે. આટલું જ નહીં, ધુંધુકારી 5 વેશ્યામાં ફસાણો. 5 વેશ્યાને રાજી કરવા માટે એના બાપની સંપત્તિ લઈ લઈને વેશ્યાને આપવા લાગ્યો. પછી તો ધીરે 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 ઘરમાં સંઘર્ષ શરૂ થયો, કજીઓ શરૂ થયો, કંકાસ શરૂ થયો. ધુંધુકારી એના પિતાની સાથે ઝઘડે પૈસા માટે, એની માતા ધૂંધલી સાથે ઝઘડે. આત્મદેવને બહુ દુઃખ થયું, પસ્તાવો કે પેલા મહાત્માએ મને કીધું, પણ હું માયનો નહીં, આવા દીકરા કરતા દીકરા વગરના સારા. પછી ગોકર્ણ એના પિતાને એમ કહે છે, પિતાજી હવે તમે લોક ધર્મનો ત્યાગ કરો, સ્વધર્મનું તમે અનુસરણ કરો, આત્મધર્મને પકડો, તમારા આત્માનું કલ્યાણ કરો, બાકી બધી માથાકૂટ રહેવા દો. ધર્મમ ભજેત સતતમ તદ લોક ધર્મ સેવસ્સ સાધુ અસકામ તૃષ્ણા. સાધુ પુરુષનું સેવન કરો, કામ તૃષ્ણાનો ત્યાગ કરો, અને ધર્મમ ભજેત, તમારો આત્મધર્મને અનુસરો, લોક ધર્મનો ત્યાગ કરો, સૌના નસીબમાંથી છોડી દો, તમે શું કામ ચિંતા કરો છો. ધુંધુકારીના ચરિત્રથી આત્મદેવ બહુ દુઃખી, અને ધીરે ધીરે બધી સંપત્તિ વેશ્યાને આપી દીધી. 5 વેશ્યા. ઘરમાં રોજ ઝઘડા થાય, ધુંધુકારી એની માતાને મારે. આત્મદેવ ઘર છોડીને નીકળી ગયા, ભાગી ગયા જંગલમાં, ગોકર્ણ યાત્રામાં નીકળી ગયા. હવે ધૂંધલી ને ધુંધુકારી બે, સંપત્તિ બધી ખલાસ થઈને ધુંધુકારીએ રાજના ખજાનામાં ચોરી કરી, રાજના ધન વેશ્યાને આપ્યું. વેશ્યાને ખબર પડી કે હવે ધુંધુકારી રાજનો ખજાનો લૂંટીને લાવ્યો, હવે પકડાઈશું તો આપણે પકડાઈશું હારોહાર. એટલે હવે ધુંધુકારીને જીવતો ન રહેવા દે, મારી નાખવો જોઈએ. આવું 5 વેશ્યાએ નક્કી કર્યું. ધુંધુકારી આવ્યો, એને થાંભલા સાથે બાંધ્યો. 5 વેશ્યાએ તેલવાળા કપડા એના શરીરે લપેટ્યા અને આગ લગાડી. ધુંધુકારી બળે છે, પ્રાણ નથી જાતો. અતિશય પાપ કર્યા છે ને, ભાગવતમાં લખ્યું છે, જેને અતિ પાપ કર્યા હોય એનો જલ્દી પ્રાણ જાય નહીં, અને અંત વેળાએ મૃત્યુ વખતે બહુ દુઃખ સહન કરવું પડે, અને લાંબો સમય સુધી પથારીમાં રહેવું પડે. એનો જલ્દી મૃત્યુ થતું નથી, અતિશય પાપ કરવા. ધુંધુકારીના પાપ ઘણા છે. મરતો નથી. વેશ્યાને થયું કે આમ નહીં મરે, એના પેટમાં કપડા ઉતારો. સળગતા કપડા ધુંધુકારીના મોઢામાં નાખી, લાકડાના ટુકડાથી આમ ધક્કો મારી અને સળગતા કપડા પેટમાં ઉતાર્યા. હવે ધુંધુકારી 2 બાજુથી બળે, અંદરથી બળે અને બહારથી. 5 વેશ્યા એટલે તમે એવું કઈ માનતા નહીં, 5 માયાના સ્વરૂપ છે. આ વાસના છે ને, એ જ વેશ્યા કહેવાય. વાસના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. જીવા 5 માંથી ગમે ત્યાં ફસાય. હરણી છે શબ્દમાં ફસાય, હાથી છે એ સ્પર્શમાં ફસાય, પતંગિયું છે એ રૂપમાં ફસાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસમાં ભમરો ફસાય, અને ગંધમાં માછલી ફસાય. બધા મૃત્યુને આધીન થાય. અને આ 5 માયાના મુખ છે. બસ
કાળી નાગની ફેણ 5 છે, 5 ફેણ વાળો કાળી નાગ જમનાજી આવશે 10મ સ્કંદમાં કથા. બીજું કાંઈ નથી, માયાનો રૂપ જ બતાવ્યું છે. અને માયા છે ને મને ને તમને બાળે, મજા નથી આવતી હો, એ ભ્રમણા છે. ભલે પૈસો થઈ જાય, બંગલા થઈ જાય, મોટર થઈ જાય, પતિ ને બધા છોકરા, તમે એમ માનતા નથી આ લીલા લહેર છે. ના ના, એ ખબર નથી પડતી, એ રીતે બાળે છે. માયા મીઠી નથી, કડવી છે બાપ. એ તો આપણને મીઠી લાગે છે. સર્પ જેને કરડ્યો હોય, સર્પનું ઝેર જેને ચડ્યું હોય એને